द्रोणाचार्य पूज्य धनी मातंग देव, पूज्य लुणंग देव, पूज्य मातई देव, पूज्य मामे देव। हरिओम। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु पूज्य मोरारी बापू ना जय सियाराम। पूज्य सदगुरु ब्रह्मलीन दामोदर बापू, ब्रह्मलीन धनजीराम बापू ना चरणों में कोटि वंदन नमन। हरिओम। आप सर्वे भाइयों बहनों मैश्री मेघवार समाज અને અમારા પૂજ્ય ધર્મગુરુ શ્રીઓને જાજેરા ધર્માચાર અલખ દેવ તો જે કર્મ કીધું હમણાં આપણે પવિત્ર માઘ મહિનાથી માસથી આ માતંગ પુરાણનું જ્ઞાન કથન આપણે લઈ રહ્યા છીએ। पूज्य धनी मातंग देव, पूज्य माँ लखणी देवी, पूज्य लुणंग देव दादा दर्शन करो, धर्माचार बोलो। आ मातंग पुराण में ज्ञान कथन में आपणे पूज्य धनी मातंग देव नु जीवन परिचय, एमना वंशावली, पूज्य दादा अमारा चारे चार अवतारों ना जे कार्यों धर्मना ज्ञान कथनना वेदोना ए बधा आपणे जोई रह्या छीए। अने मारा वालाओ आजे आपणे आ मातंग पुराण ज्ञान कथन अंतिम पाठ लेशुं, अंतिम कथन, कारण के हवे संपूर्ण थवा आवी रह्युं छे। तो हमेश जेम कहूं छुं एम खास मारा मैश्री मेघवार समाज ने कि अपना घर घर में આપણે આ માતંગ પુરાણનું શાસ્ત્ર વસાવવું જોઈએ અને જ્યાં આરાધ મંદિર હોય ત્યાં આરાધ કરવાનું સ્થળ અથવા તો મંદિર હોય જ્યાં આ પૂજા પાઠ કરતા હો ત્યાં આ માતંગ પુરાણનું વાસ હોવું જોઈએ। આપણા બાળકોને એ વાંચન પઠનનું સંસ્કારો આપીએ એ ખાસ। તો બસ બીજું આજે ખાસ કાંઈ કેવું નથી મારી મેશ્રી મેઘવાર સમાજને। આપણે આ જે માતંગ પુરાણનું જ્ઞાન કથન આપણા અવતારો આપણા દેવોનું જે બી વચનો જે બી કાર્યો જે બી સત્કાર્યો ધર્મ કાર્યો बारमती तीर्थना पाठनु जे आपने महत्वता समझावी दादाश्रीओए एनु आपणे आचरण करशुं, जीवन में उतारशुं। फक्त आपणे बस सांभळी लीधुं हवे बस पूरुं ए नहीं, ए सदाय आपणे आपणा विचारों में आपणा स्मरण में राखवुं जोईए। कोई पण ज्ञान कथन सत्संग सत्यनी वातो सत्य वचनों अपना कुलगुरु धर्मगुरु सदगुरु श्रीओ जे आपने मार्ग बतायो होय ए मार्गे आपणे चालू। खास तो मैश्री मेघवार समाज माटे चार चार अवतारो पूज्य धनी मातंग देव, लुणंग देव, मातई देव ने आमामी કેટલા બધા આપણે આ પછાત વર્ગ ને આપણા માટે દાદા આહુતિઓ આપી બલિદાનો આપી ગયા છે। આજનો આપણે ગયું જ્ઞાન કથન આપણે જે લીધું ગઈકાલનું થોડુંક લઈ અને આજનું પાઠ કથન કરી અને આજે આપણે આ માતંગ પુરાણને આ જ્ઞાન કથનને આજે વિરામ નહીં સંપૂર્ણ પૂર્ણ એક જાહેર કરશું।
તો મારા ભાઈઓ બહેનો, હું આપણો ખૂબ ખૂબ આભારી છું, સદાય આભારી રહીશ. હજી પણ આપણું આભારી અને આપને ધન્યવાદ કરું છું કે આપ મેં જે કીધું એ પ્રમાણે આચરણમાં લેજો આ જ્ઞાન કથનને. તો મેં મારું બોલ્યું સાર્થક થશે, અથવા તો હું સફળ થયો એમ સમજીશ. તો આજે બસ બીજી કઈ, કારણ કે આપ મારા આટલા બધા વિડીયો શેર, લાઈક, સબસ્ક્રાઇબ કર્યો, કેટલા આગળ મોકલ્યા, કેટલા બધા હજારોની સંખ્યામાં આપ મોકલ્યા હશે, ત્યારે બધા જોયા હશે, સાંભળ્યા હશે, નિહાળ્યા હશે ના. તો જેટલા પણ આ વિડીયો સાંભળ્યા સત્સંગના, જ્ઞાન કથનના, ફરી કહીશ મારા વાલાઓ, એને જીવનમાં ઉતારજો, આચરણમાં ઉતારજો. એક એક શબ્દ, એક એક વચન, એક એક દાદાના કાર્યો એ વિશેષ ધ્યાન રાખજો. અને બારમતી પાઠ જ્યાં મંડાણો હોય, બારે જ્યાં થતી હોય, બારમતી તીર્થ મંડાણો હોય, ત્યાં મારા વાલાઓ એક માન મર્યાદા રાખજો. એક સાફ સુથરો અંગૂછો કે એવું ટુવાલ, રૂમાલ લઈ અને માથે પાગ પસાર કરજો. રૂમાલ ખિસ્સામાં રાખેલું, મોઢું લૂછતા હો ને જ્યાં ત્યાં લૂછતા હો, એ રૂમાલથી નહીં. એ બીજું, બારમતી પાઠ તીર્થ જ્યારે ચાલુ હોય આપણી ક્રિયાવિધિ, ત્યારે તમારા મોબાઈલ ખાસ સાયલેન્સ રાખજો, બંધ રાખજો. એ ચાલુ એ બારમતી તીર્થના પાઠમાં તમે એ મોભો જાળવજો, માન મર્યાદા જાળવજો. મારા બારમતી તીર્થ પાઠ એટલું અતિ ઉત્તમ છે. એટલું જરાક કલાક, પોણા કલાકનું આપણું આ વિધિ હોય બારમતીની, એમાં જરાક એટલું જરાક સંસાર જગતને ભૂલી જાજો, ફોનો બોનો બધા ભૂલી. એ અલખ ધણી, અલખ બાવાની દાડાના દર્શન કરજો. અને એ જ્ઞાન કથન જે થતું હોય એ આપણા ધર્મગુરુઓ, માતંગ દેવો છે જે કરતા હોય, એ બધું એમને ધ્યાન દેજો. અને પાક પસાર કર્યા પછી પણ બારે ન જતા, પરે ન બેઠા હોજો. અહીંયા આખો જ્ઞાન પાણી દેવાઈ જાય ને પછી અમને તો ખબર નથી, એવા ઘણા કિસ્સાઓ બને અમે સાંભળ્યા છીએ. તો એ બધું ત્યારે જાગૃત રહેજો. નહીં તો બારમતી તીર્થમાં જો તમે આ બધું મેં કીધું એ ન જાણી શકો, તો મારા વાલાઓ હાથ જોડી વિનંતી કરું તો બારમતી તીર્થ પાઠમાં બેસતા ન જાજો. અપમાન કરો તો એ અતિ ઉત્તમ છે. એ આપણા પૂજ્ય ધણી માતંગ દેવનું એક મોટું આ આપણું એક ધાર્મિક પૂજા વિધિનું ક્રિયાવિધિ એ આપણું અતિ ઉત્તમ પાઠ, અતિ ઉત્તમ એ એક દાદા આપણને માર્ગ બતાવી ગયા છે. તો એને આપણે પાણી દેશું. બીજું શું કહું? બસ હવે તમારી મેસરી મેઘવાર સમાજ ઘણી સમજુ પણ થઈ ગઈ છે. તો આપણે એ પ્રમાણે કરીએ, એ પ્રમાણે વર્તીએ. બસ બીજું શું કહું વધારે, આપ તો સબ સમજુ છો. તો ફરી હું આપનો આભારી પણ છું અને ધન્યવાદને પાત્ર. આપ મારા આટલા બધા વિડીયો જોયા, જ્ઞાન કથન સાંભળ્યો, સત્સંગ સાંભળ્યું, મને માન દીધો, ખૂબ આભારી છું. ધન્યવાદ, આભાર સૌનો. પૂજ્ય ધણી માતંગ દેવ, ચારે દાદાઓ આપ સર્વેના પરિવારો ઉપર દાદા દયા દ્રષ્ટિ રાખે તો સેમાન થાય. દાદા હું એ જ મારા દાદા તરફથી આશીર્વાદ આપી શકું, એક હું પ્રાર્થના કરી શકું. હે દાદા સદાય તુષ્યમાન રહેજો આમેશ્વરી મેઘવાર સમાજ ઉપર, સમસ્ત જગત ઉપર. અને હે દેવ શું કહું, હે દેવ આ ઘોર કળયુગ આવી ગયું, એટલે કેવું અતિ ખતરનાક ઘોર કળયુગ આવ્યું. દાદા આપણા વચન કીધા પ્રમાણે આપ પચોરથ યુગ હવે લાવો, સત્ય અને સદાચારને લાવો. અને દાદા આવો અત્યાચારીઓ, પાપાચારીઓ, ભ્રષ્ટાચારીઓ, બળાત્કારીઓ, દુષ્કર્મીઓ, દુષ્કર્મીઓનું બધું નાશ કરો. હે દાદા આપ આપણા બોલ્યા પ્રમાણે, વચન પ્રમાણે હવે આપ પધારો, પંચોરથ યુગની સ્થાપના કરો. અને હવે 11મો અવતાર ધારો.
ક્ષમા કરજો, આ મોબાઈલમાં એડવર્ટાઇઝની ગમઠણ વિડીયો બંધ થઈ જાય છે, એ ખૂચો તો હાલે જ આવે છે. તો દાદા આપ અમને પણ દર્શન આપના થાય. તો દાદા આપ હવે પંચરથ યુગના મંડાણ કરો, દાદા પધારો. 11મા અવતાર લઈને જરૂર પધારો મારા વાલા. હવે આપણે આજનું જ્ઞાન કથન ચાલુ કરીએ એના પહેલા હે મી ગ્વારા પાછો ડાડો આયો આય, એ પાછો દેવ આયો આય. જોગ પંચરથજી ગાલ્યો કે દો, જોગ મંડાણ જા લેખાડી દો ને જ્ઞા દો, એ ગાતા કે વિરાયને હે ઓ મારો સોણાઈ દો. એ મી ગ્વારા પાછો ડાડો આયો આય, એ પાછો દેવ આયો. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવકી. તો આપણે ગઈકાલનું જ્ઞાન કથન એમાં પૂજ્ય મામેદેવ એ ક્ષમા બાંભડિયાની જે દરબાર ગઢમાં રાજ્યસભામાં દાદાને મૃત્યુદંડનું જે ફરમાન કરવામાં આવ્યું હતું, પછી દરબાર ગઢના ચોકમાં સમયનગર સિંધ પ્રદેશમાં પૂજ્ય દાદાને ચોકમાં જામ બાંભડિયાના હુકમથી એ ખડગ દ્વારા દાદાનું ધડથી શિર, માથું, મસ્તક અલગ કરી દાદાને મૃત્યુદંડ આપવામાં આવ્યું. અને પૂજ્ય દેવ જે પ્રમાણે કીધેલું એ પ્રમાણે ખોડામાં જે દાદાનો ત્રાંબાનો થાળ પડ્યો હતો, એ થાળમાં પૂજ્ય દાદાનું મસ્તક, માથું અને ધડ આમ બેઠા છે. અને દાદા એ કાપેલા મસ્તકથી દાદા 9 લાખ વેદો નું અર્થઘટન સરળ ભાષામાં 9 લાખ વાતો કરી ને ધડ હાથથી લખતા આવ્યા. એ પુસ્તકો અને એ વચનો વેદોના દાદા બોલ્યા અને દાદા નિર્વાણ થયા છે. એમના સુપુત્રો કચ્છમાંથી વિંજોડો મેઘવાર તેડી આવ્યા છે. ચારો પુત્રો દ્વારા દાદાની અંતિમ ક્રિયાવિધિ કરવામાં આવી. એ આપણે જ્ઞાન કથન જોયું. હવે આપણે આજે આગળ અંતિમ પાઠ આ માતંગ પુરાણનું. આજના પાઠનું નામ છે, એ તો આપ આગળ સાંભળી ગયા છો, આપણે કહી ગયા છીએ શરૂઆતમાં, પણ છતાં અંતિમ એક મુખ્ય આપણે આ વાતો લેશું. પૂજ્ય દાદાના જીવન પરિચયતા ચરિત્રની, માતંગ દેવ દાદાની વંશાવલીની વાત સાંભળો. પૂજ્ય શ્રી માતંગ દેવ એ શિવના અવતાર હતા. હર હર મહાદેવના અવતાર માતંગેશ્વર મહાદેવ. સાંભળો સંપૂર્ણ વિગત તો આપણે બીજા પ્રકરણમાં માતંગ પુરાણમાં લખેલ છે. આ લખનાર લેખક લખે છે. અહીંયા આપણે ફક્ત માતંગ દેવના વંશાવલીની વાત કરશું. વિગતવારમાં લખેલી છે. શિવના નામો તો અનેક છે, પણ શિવનું નામ એક જ છે, મહેશ. એ શિવ છે, મહેશ. જે નામ મહેશ્વરી મેઘવાર સાથે, મહેશ્વરી સમાજ સાથે સંકળાયેલું છે. જ્યારે રખેશ્વરો ખોટી રીતે રખેશ્વર ઉપર કલંક ચડાવવામાં આવ્યું હતું અને એ કલંકના એ શ્રાપના કારણે એ સમાજથી તરછોડાયેલું જે સમાજ હતો એ સદાય તરછોડેલું રહેશે કલંકના લીધે, એવું
ખોટી રીતે કલંક ચડાવી આ બે કસૂર સમાજ, બે ગુના સમાજને શ્રાપ આપીને તાછોરવાડામાં આવ્યું હતું. આ ઉચ્ચ વર્ણ, આ બ્રાહ્મણોના લીધે. એ પછી જે હોય તે બીજાની સાથે, એ બધા એ ઉચ્ચ વર્ણના લીધે. ચાલો ને, ત્યારે ભયભીત થયેલા સમાજે એ સમાજને મહેશ ભગવાન શંકર મહાદેવ આશ્વાસન આપે છે. આજથી 4 યુગ પછી ચોથો કળિયુગ આવશે ત્યારે હું તમારી સમાજમાં આવીશ. ત્યારે એક જુદો જ સંપ્રદાય રચી અને આ સમાજને કલંક રહિત કરીશ તથા સમાજનો ઉદ્ધાર કરીશ, સમાજનું કલ્યાણ કરીશ, એમ મેષદેવ કહી ગયા. આ વચન પૂર્ણ કરવા માટે મહેશદેવ શંકર કશ્યપ ઋષિના, કશ્યપ જાતિના ઋષિ બ્રાહ્મણ, એ બ્રાહ્મણ જે ગંગાજીના કાંઠે તપસ્યા કરતા હતા, તે બ્રાહ્મણોમાં માત્રરખ ઋષિ અને જસડી દેવીના ઘરે અલૌકિક જન્મ નહીં, અવતાર લીધો હતો. અવતાર કહેવાય મારા વાલા, જન્મ નહીં કહેવાનું, દેવો નહીં. અવતારો ને અવતાર, દેવો નહીં. જન્મ નો હોય કોઈ દિવસ. આપણા જેવા મનુષ્યોને હોય જન્મ. 84 લાખમાં રખડતા ને ફરતા હોઈએ, વળી મનુષ્ય થઈને વળી 84 લાખમાં પડી, એને જન્મ કહેવાય. જેને જન્મ મરણ ના ફેર એ જન્મ લેતા હોય. આ તો અવતારી પુરુષો છે. અવતાર લીધો. અને ત્યારે દાદા નાની ઉંમરમાં એ માત્ર ઋષિને જસડે દેવી માંથી પરિવારથી વિખૂટા પડી ગયા, ઘર છોડ્યું. માતા પિતાએ ઘણું સમજાયું છતાં પણ પોતાના નિયમમાં દાદા મક્કમ રહ્યા હતા. ત્યાંથી રવાના થયા બિહાર પટણા, અને બિહારનું પટણા શહેર છોડી પૂર્વ દિશામાં દાદા પ્રયાણ કર્યું છે. અત્યારે અરુણાચલ પ્રદેશ એ કહેવાય, પૂર્વાચલ. અને એ શાસ્ત્રી ભાષામાં અંચરેશ્વર લિંગ કહેવામાં આવે છે. ત્યાં અંચરેશ્વર લિંગ, આ પ્રદેશમાં શિવલિંગ છે. કયો? અંચરેશ્વર લિંગ, જેનું નામ અંચેશ્વર લિંગ કહેવામાં આવે છે. આ ઉપર દાદા 12 વર્ષ કઠોર તપસ્યા કરી શિવ રૂપે જટાધારી બની અને ત્યાંથી દાદા વિદેહ થયા છે. માતંગેશ્વર રૂપ ધરીને આખા દેશમાં ફરતા ફરતા ગુજરાત પ્રદેશમાં આવ્યા છે. હવે આપણા ગુજરાત રાજ્યમાં આવ્યા. ગુજરાતમાં ગોહિલવાડમાં એ મઢડા ગામે દાદા આવ્યા છે પ્રથમ. ત્યાં મેઘવાળ સમાજના લોકો ત્યાં વિશાળ સંખ્યામાં રહેતા હતા. ત્યાં આવી દાદા સ્થાયી થઈ અને રહેવા લાગ્યા છે. થોડા સમયમાં મેઘવાળ સમાજમાં દાદા ઓતપ્રોત થઈ ગયા, એમની સાથે ભળી ગયા સમાજમાં. લગ્ન પણ દાદા મેઘવાળ સમાજમાં કર્યા. આણંદ સુડિયાની દીકરી પ્રથમ એ લખણી દેવીમાં, જેના આપણે રોજ દાદાના હું જે આપને દર્શન કરાવું છું ને ધર્માચાર બોલાવું છું ને, એ લખણીમાં, એ આ માતંગ પુરાણમાં જે આપને વંચા હું દેખાડું છું, એ ગૌરી પાર્વતીના અવતાર. કારણ કે શિવ સાથે શક્તિ તો હોય ને હોય, શંકર સાથે પાર્વતી હોય ને, એમ માતંગેશ્વર સાથે પણ મા લખણી દેવી એ પાર્વતી રૂપે હતા. ગૌરી પાર્વતી, એ ગૌરી પાર્વતી લખણી દેવીમાં એ અવતાર હતા. માતંગદેવ લખણી દેવી સાથે બારમતી તીર્થનો પાઠ કોરંબા ડુંગરે કર્યું પ્રથમ એ. અને આ સમાજ ઉપરથી આ કલંક દાદાએ ઉતાર્યું હતું. અને ત્યારથી ધણી માતંગદેવ કલ્કી પાત્ર કહેવામાં આવ્યા છે. કલ્કી પાત્રનો અવતાર ત્યારથી કહેવાના દાદા. શેખડે દેવી ગંગાનો અવતાર હતા. એ ગંગાનો અવતાર એ શેખડે દેવી. મેષદેવના 2 પુત્રો કાર્તિક સ્વામી અને ગણેશદેવ, જેને અમે લોણંગદેવ કહીએ છીએ, એ માતંગદેવના ઘરેથી જન્મ નહીં અવતાર, આમાં જન્મ લખેલું છે. એ જરાક અમારા ધર્મગુરુ માતંગદેવોને હું કંઈ પણ દઉં,
પોતાના વેદોમાં જ્ઞાન કથનમાં જન્મ ન કે, હવે અવતાર જ કે, અવતાર લીધો એમ કહેવાય. દેવોના અવતાર, મહાપુરુષોના અવતાર હોય, સંતોના અવતાર હોય, જન્મ નો હોય. હા, એ તો સાંભળી લો. આજ કાર્તિક દેવ એ મોણંદર દેવ તરીકે અને ગણેશ દેવ એ લુણંગ દેવ તરીકે અવતાર લીધો હતો, જેના અમે લુણંગ દેવ કહીએ, ગણેશજી મહારાજ. મોણંદેવ એ શેખડે દેવીના પેટે અને લુણંગ દેવ એ લખણી દેવીના પેટે જન્મ લીધો નહીં, અવતાર લીધો. ફરી ધ્યાન દેજો, અવતાર કેજો, જન્મ ન કેજો. ધણીજા માતંગ જયંતિ, જન્મ જયંતિ નહીં, અવતાર જયંતિ લખવી હવેથી. બેનરોમાં સુધારી નાખજો. જ્યારે જ્યારે જે બી જયંતિઓ દેવોની ઉજવો, અવતારોની ઉજવો, ત્યારે અવતાર જયંતિ, અવતરણ દિવસ એમ બોલવાનું લખવું. તો દાદાની 4 પુત્રીઓ હતી માતંગ દેવની. એમાં એક આસડે દેવી, બીજા ધેણંદે દેવી, ચોથા પનંગ દેવી અને ત્રીજા પનંગ દેવી ને ચોથા કપૂર દેવી. આસડે દેવી મોટા, એમના લગ્ન રાજા સોંધરા સાથે થયા, મેઘવાર. ધેણંદ દેવીના લગ્ન રતન ઘેચા સાથે થયા. લીલાડે દેવીના એ લાલચંડે સાથે થયા. અને ચોથા કપૂર દેવીના લગ્ન પરલાલ ચંડે સાથે થયા. એ માતંગદેવ ગોહિલવાડમાં ઘણો બધો સમય રહ્યા. પછી દાડા હવે સિંધ તરફ, જે અત્યારે પાકિસ્તાનમાં છે, એ સિંધ તરફ દાડા હવે જવાનું વિચાર્યું. સિંધ બાજુ પણ ઘણા મેઘવાર સમાજ ત્યાં રહેતા હતા, વાસ કરતા હતા અને ઘણા બધા દુઃખી હતા. આને ઉચ્ચ સમાજ તરફથી આવા દુઃખી ગરીબ લોકોને વધારે પ્રમાણમાં કનડગત, હેરાનગતિ કરવામાં આવતી. ઉચ્ચ વર્ણ લોકો, એમાં પછી બ્રાહ્મણ, ક્ષત્રિય, જડેજા, જૈન, હતા કે નહીં ખબર નહીં, ત્યારની વાત, મહાજનો, લોહાણાઓ, એ બધા એ ઉચ્ચ વર્ણમાં પોતાને સમજતા હતા. એ બધું ઘણું હેરાન કરતા હતા કનડ, અને કેટલી વેઠો કરાવતા હતા. એ તો બધું આપણે જોઈ ગયા, ફરી આપણે રિપીટ કરવી નથી. તમે થોડામાં સમજી જજો. આવી બધી હાલતો હતી મેઘવાર સમાજની, એ જોઈને સાંભળી લો. એમાંથી છુટકારો આપવા અને જ્ઞાન બોધ આપવા તરફ દાડા માતંગદેવ વિચાર કર્યો. હવે હું સિંધમાં આ રીતે મેઘવાર સમાજને વાસમાં જોઉં. આ સમય ઇસ્લામ ધર્મનો ત્યાં પૂરજોશમાં પ્રચાર હતો. ત્યારે તે વખતે બળજબરથી ધર્મ પરિવર્તન કરવામાં આવતું. આ સમયમાં મેઘવાળ સમાજ પાસે કોઈ ધર્મ સંસ્કૃતિ નથી, કોઈ સંસ્કાર નહોતા. આ કારણથી ગરીબ સમાજ માટે મોટા પ્રમાણમાં લાન્ય ધર્મ સ્વીકારી લેતા હતા. ઘણા બધા એમ ઇસ્લામ ધર્મ સ્વીકારી લેતા. આ અંગેની જાણ માતંગદેવને થતા માતંગદેવ ગોહિલવાડમાંથી સિંધ બાજુ દાડા આવ્યા અને પ્રયાણ કર્યા છે. સિંધ બાજુ આવી માતંગદેવ 12મતી તીર્થનો પ્રચાર કર્યો. મેષ ધર્મ મેઘવાર સમાજનો એમાં સમાવેશ કર્યો અને સિંધમાં વસતા સુમરા રાજપૂતો પણ માતંગદેવના ધર્મ પ્રચારમાં વિશ્વાસ મૂકી 12મતી તીર્થનો પણ સ્વીકાર કર્યો છે. સુમરાઓ રાજપૂતો પણ એ સ્વીકાર કર્યો છે અને મેષ ધર્મ અપનાવવા લાગ્યા છે. સુમરા અને રાજપૂતો. માતંગદેવના પુત્ર લુણંગદેવ પણ વારસંગ ચાવડાની દીકરી પુનવંત દેવી સાથે લગ્ન થયા. બીજા લગ્ન વૈભર સુમરાની દીકરી થારી દેવી સાથે થયા અને વૈભર સુમરાના વંશ વિગોરા કેવણા અને વસંગ ચાવડાના વંશના એ વારસંઘિયા કેવણા અત્યારે અમારા મેઘવાર સમાજમાં જાતિ છે. માતંગદેવનો જન્મ એ રાજ્ય બિહાર પાટણા શહેરમાં ગંગા નદીના કિનારે થયો. ગોહિલવાડમાં મંડળા ગામે દાદા સ્થાયી થયા. એ આપણે બધું જોઈ ગયા. અને દાદાનો સ્વર્ગવાસ માટી ઢંગડા ગામમાં થયું હતું.
લુણંગદેવનો જન્મ ગોહિલવાડમાં થયું અને એમનો સ્વર્ગવાસ એ ઠરાઈ સિંધ ઠરાઈમાં એ ઢંઢ પાસે થયું. માતંગદેવના મોટા પુત્ર મોણંદદેવ પિતાશ્રીથી રિસાઈ અને રણમાં સ્વર્ગવાસી થયા હતા. અને લુણંગદેવના એકનો પુત્ર થયો હતો જેનું નામ માતૈદેવ. એ માતૈદેવ તેમનો જન્મ કચ્છ અંજારે અમારે બાત્રઈમાં એ ત્યાં થયો અને સ્વર્ગવાસી થયા. હાજી શ્રાવણ ગામ 5 કિલોમીટર ભાદરા ઢંઢમાં ડાળા સ્વર્ગવાસ થયા 5 કિલોમીટર દૂર અને એનો તળાવ. એ માતૈદેવના 2 પુત્રો થયા, એમાં એક મવન અને બીજો મામૈદેવ, જે આપણે મામૈદેવની વાત કરી એ. અને એ મવનદેવ મોટા પુત્ર એ મવનદેવ નો મોટો પુત્ર અને મામૈદેવનો પુત્ર, તેમનો જન્મ કચ્છ અંજાર માત્રઈમાં થયો. મામૈદેવના મવનદેવના જન્મ પણ માત્રઈ અંજાર તાલુકામાં થયા. કરણમીટીના વંગ્યા ઉપરથી બંને ભાઈઓમાં મતભેદ પડ્યો, મવનદેવ અને મામૈદેવમાં. એમાં મોટો પુત્ર હતો તે ગંગાદેવી સોઢાના કુખે જન્મેલો શેખડે દેવી. ક્ષમા કરજો મને પુત્રો. માતૈદેવના 2 પુત્રો, એમાં ગંગાદેવી સોઢાના કુખે જન્મેલો અને રિસાઈને મારવાડ તરફ જતો રહ્યો હતો મવનદેવ. અને એ પણ મવન સાથે અમુક મેઘવાર જતા રહ્યા હતા. મવન સાથે જે જતા રહ્યા મારુવાડા, એટલે મારવાડા, જે અત્યારે અમે મારું કહીએ છીએ એ કહેવાના. અને આ વખતે મૈસૂરી સમાજમાં આવે ભાગલા પડ્યા છે. આવી રીતે થતા આ મવનદેવની 6ઠી પેઢી રામદેવ પીર થયા. આજે રામદેવ પીરની આપણે જે પૂજા કરીએ પાટમાં નીલી ધજાવાળો જે દાડા કહેવાય છે રામદેવ પીર, રામો પીર, એ અમારા મોણદેવના 6ઠી પેઢી અવતાર લીધો હતો. મવનદેવ એ મારવાડમાં, એ આપણે સૌને ખબર છે. તો એમના વંશજો તેમણે પાછળથી રામદેવ પીરનો પંથ સ્વીકારી લીધો હતો. જે અત્યારે અમે પાઠ કરી એ બધું, અલખધણીનું પાઠ કરી એ બધું. હજી મારું પંથ સૌરાષ્ટ્રમાં મારું પંથને માને છું. હવે મોહનદેવ જોકે અમારે કચ્છમાં ઘણું છે, સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ક્યાંક પાઠ કોર્યો, અલખદેવ ધણીનું પાઠ જેવું આમાં રાખું છું, અમારા વિડીયો પાઠ કોરીના એ બધું છે. એ રામદેવ પીરનું પંથ છે. તો મોવનદેવની 6ઠી પેઢી રામદેવ પીર થયા અને મોવનદેવનો વંશ થયો તે હાલ પણ મારવાડમાં ધર્મગુરુ તરીકે પૂજાય છે. અને હવે આ અંગે લેખક લખે છે કે સંશોધન થવી હજી જરૂર છે, કારણ કે મોવનદેવનો વંશજ જે છે એ મારવાડમાં અત્યારે અમારા ધર્મગુરુ તરીકે પૂજાય, જેમ અહીંયા પૂજાય છે. પૂજ્ય માતંગદેવના નાના પુત્ર મામૈદેવ એ રીણાદે દેવી જાતના રોલી એટલે રોલી જાતના રૂકુખે જન્મ્યા હતા. એમની વિગત આ પ્રમાણે છે. મામૈદેવના 4 પત્નીઓ હતી, 6 પુત્રો હતા, 2 પુત્રીઓ હતી અને 20 પરપૌત્રો હતા. એ દાદા મામૈદેવનો પરિવાર. મામૈદેવ જન્મ્યા હતા તે કચ્છ અંજાર માત્રઈ ગામે અને સ્વર્ગવાસી થયા ઠઠ્ઠા સિંધમાં. એ મામૈદેવના 6 પુત્રોમાંથી એ તો આપણે જોયું સમયનગરમાં, દાડા સિંધમાં. હમણાં આપણે પાઠ જે છેલ્લો જોયો એ મામૈદેવ ત્યાં નિર્વાણ થયા. દાદાને મૃત્યુદંડ મળેલું એ મામૈદેવ ત્યાં નિર્વાણ થયા. મામૈદેવના 6 પુત્રોમાંથી મોટા પુત્રનું નામ મતિયાડે, જે અમારા ગોળથર મતિયાર છે એ. બીજા પુત્રનું નામ ભાગવંતદેવ, ત્રીજા પુત્રનું નામ મહાદેવ, ચોથા પુત્રનું નામ મેઘાણદેવ, પાંચમા પુત્રનું નામ મળચંદદેવ અને 6ઠા પુત્રનું નામ લાલણદેવ. 2 પુત્રીઓ હતી, તેનું નામ, એકનું નામ પાધાણ દેવી, બીજી પુત્રીનું નામ પપઈ દેવી હતું. અને આ 4 પત્નીઓ હતી દાદાની. એમાં એકનું નામ નીચે પ્રમાણે આપ સાંભળો. એક ભૂરીદી દેવી, બીજા ભીડે દેવી, ત્રીજા મીણલદે દેવી, ચોથા બળિયાણી અને ચોથા ક્ષમા કરજો મીણલદે દેવી બળિયાણી અને હીરાદે દેવી સૂંઢી જાતના હતા. સૂંઢી જાત. મામૈદેવના 6 પુત્રોમાં મત્યાદેવ અને ભાગવંતદેવ એ ભીડે દેવીના કુખે જન્મ્યા હતા. અંબાદેવ અને મેઘાણંદ અને મળચંદ એ
તથા 2 પુત્રીઓ 5 એક પાગણ દેવી અને પપઈ દેવી એ ભૂરીડે દેવીને કુખે જન્મ્યા હતા. લાલણદેવ એ હીરાડે દેવી માના કુખે જન્મ્યા હતા. જન્મ્યા નહીં, અવતર્યા હતા. બસ. તો મત્યાદેવ સ્વર્ગવાસી થયા એ ગોરથર મોટા ગામમાં જે અમારું મોટામાં મોટું યાત્રા અને તીર્થધામ છે એ ગોરથર મત્યાદેવ. અને કચ્છમાં ભાગવંત દેવ સ્વર્ગવાસી થયા અને એને દફનાવવામાં આવ્યા હતા. આવે ત્રિજાર જાત તાલુકા અમારે ભુજ કચ્છમાં 3-4 જગ્યાએ માડેવ, મેઘાનંદ, ભૂરીદેવી, ભીડેદેવી, પાંગદેવી, પપઈ દેવી આ બધા સ્વર્ગવાસી થયા. તો 3-4 અત્યારે જે યાત્રાધામ છે મોટું ત્યાં ભુજ તાલુકા કચ્છમાં એ દફનાવવામાં આવ્યા છે સમાધિ. લાલણદેવ સ્વર્ગવાસી થયા એ દાડાને અગ્નિ દાહ કરવામાં. એ ભાઈ બેસું એકવાર સમાજ સાંભળો. આપણા દેવમાં લાલણ દેવને પણ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું છે, ખાસ ધ્યાન દેજો. પછી આપણામાં ઓહો અગ્નિ સંસ્કાર નો દેવાય, બાળવામાં નો આવે, અગ્નિદાહ નો દેવાય, એ વાતમાંથી હવે ઉતરી જાજો. કારણ કે લાલણ દેવ ને દાડા અવતારી હતા એમને એ પછી આગળની શાસ્ત્રની વાતો શાસ્ત્રોમાં આગળ હશે. કઈ રીતે ને શું કામ દેવામાં આવ્યા એ તો આપણે આપણા ધર્મગુરુ માતંગ દેવોને પૂછો અથવા તો ક્યાંક હશે શાસ્ત્રોમાં વાંચી લેજો. પણ અગ્નિદાહ દેવામાં આવ્યું લાલણ દેવ હતા એ સાંભળજો અને એ ક્રિયા ચાલુ કરી શકો છો. જેમ હું દિવસના ચોર્યાસ્ત મેળાપની વાત કરું છું એમ આજે હું જોર દઈને કહું કે હવે આ દફનાવવાની વિધિ પૂરી કરો. જમીનોનું બહુ ખેંચતાણ છે એટલે હવે તમે અગ્નિદાહનું જેમ આપણા લાલણ દેવ તો દેવ પુરુષ હતા, અવતારી પુરુષ હતા, એ લાલણ દેવનું અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું છે. તો પછી આપણે શું કામ ન કરી શકીએ? તો એ વાતનું પર જરા મારે મેસરી સમાજ ધર્મ ગુરુઓ માતંગ દેવો બધા ધ્યાન દે. હવે સમાજને બીવડાવે નહીં ધર્મ ગુરુઓ. આ વાતનો ખાસ ધર્મ ગુરુઓ માતંગ દેવો ધર્મ ગુરુ મારા જેવા વિજય બ્રાહ્મણો મહારાજો અમારા માતંગ દેવ એ ધર્મ ગુરુઓ એ વાત ખાસ સમાજને ધ્યાન આપે. અને સમાજ પણ એ ધર્મ ગુરુને કહી શકે જેને અગ્નિદાહ દેવું હોય, અગ્નિ સંસ્કાર કરવું હોય કરાવી શકાય. કારણ કે લાલણ દેવને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યું છે. બસ હરી વધારે કેસ તો કોઈને દુઃખ લાગશે એટલે અગ્નિદાહ દેવામાં આવ્યું એ લાલણ દેવને. અને મણચંદ દેવ તો દિલ્હીના બાદશાહ અલાઉદ્દીન ખિલજી લઈ ગયા અને મામઈ દેવના પૌત્રોમાં મત્યા પીરના 4 પૌત્ર થયા. એક મોખણસિંહ મત્યા સ્વર્ગવાસી થયા, વાસાવાડ ગામ એ દફનાવવામાં આવ્યા. પછી ધાણ એ ધૈણેન્દ્ર દેવના 2 પુત્રો સ્વર્ગવાસી થયા. એ બાદમાં ગોરથર ગામ તાલુકો આપણા કચ્છમાં દફનાવવામાં આવ્યા છે. અને વેજલ મત્યા સ્વર્ગવાસી થયા. બાદમાં ગામ ટપ્પર તાલુકો મુદ્રા કચ્છમાં. હવે એક તો અંજારમાં મુદ્રામાં અલગ છે, ટપ્પર મને ખબર નથી પણ છે હશે. ત્યાં ભાગવત દેવના 3 પુત્રો થયા. ભરમ ભાગવત સ્વર્ગવાસી થયા બાદ ભાણવડ જિલ્લા જામનગરમાં દફનાવવામાં આવ્યા. ઝાલો ભાગવંત સ્વર્ગવાસી થયા બાદ ગામ લાખોન તાલુકો ભુજમાં દફનાવવામાં આવ્યા. એ અમારે કોકમા ગામની બાજુમાં ઉત્તર દિશાએ. ડેબાર ભાગવંત સ્વર્ગવાસી થયા બાદમાં ગામ લાખોન ત્યાં જ ભુજ તાલુકા કચ્છમાં દફનાવવામાં આવ્યા છે. માડેવના 3 પુત્રો થયા. પાલ માડે સ્વર્ગવાસી થયા બાદ ગામ છસરા તાલુકો મુંદ્રા ત્યાં દફનાવ્યા. ખાજ માડેવ સ્વર્ગવાસી થયા બાદમાં ગામ છસરા તાલુકો મુંદ્રા જિલ્લા કચ્છમાં દફનાવવામાં આવ્યા છે. અને પછી રતન માડેવ સ્વર્ગવાસી થયા બાદ પૂર્ણાઈ નદી એ અમારે અહીંયા 3 બાજુમાં જ છે, તાલુકો ભુજ જિલ્લો કચ્છમાં. એ નદીના કિનારે દાડાને કિનારે દફનાવવામાં આવ્યા છે. અને મેઘાનંદના 4 પુત્રો થયા. એ મમદાહ મેઘાનંદ, મોખરા મેઘાનંદ આ બને ભાઈઓ સ્વર્ગવાસી થયા બાદ ગઢ ગુમલી ચાડારા મેઘાનંદનો એ મેઘાનંદ દાડાની કાયથા તો અમારે અહીંયા આવી હતી કચ્છમાં. તો ગુમલીમાં પછી તાલુકો ભાણવડ જિલ્લો
જિલ્લો જામનગરમાં દફનાવવામાં આવ્યા છે. પડવો મેઘાનંદ અને સત કે આર મેઘાનંદ એ બંને ભાઈઓ સ્વર્ગવાસી થયા બાદ નોખાઈ તાલુકો ભુજ પાવર વિસ્તારમાં પાવર પટી જેને કે ત્યાં દફનાવવામાં આવ્યા છે. તો લાલણ દેવના 6 પુત્રો, એમાંથી જેમના નામ નીચે પ્રમાણે છે, આ પ્રમાણે છે: માલ લાલણ, રેલાલા લાલણ, વીરુ લાલણ અને કાછેલા લાલણ અને વિસો લાલણ, કુંભાણી લાલણ. આ ડારાનું પૂજ્ય ધણી માતંગ દેવની વંશાવલીની અહીંયા વાતો થઈ. અને હવે આપણે મુખ્ય દાદાની અવતાર, આમાં જન્મતિથિ લખી નહીં, અવતાર તિથિ અને નિર્વાણ તિથિ આપણે મોટી વાત જોઈ લઈએ. પછી આપણે આજનું જ્ઞાન કથા, માતંગ પુરાણનું જ્ઞાન કથાને સંપૂર્ણ પૂર્ણ કરીએ. તો અથશ્રી ધણી માતંગ દેવની જન્મ જયંતિ સાથે દાદાની વંશાવલી. વિક્રમ સંવત 943, રાશાકે 809, મહા મહિનો, કૃષ્ણ પક્ષ તિથિ ત્રીજ, શનિવારના મધ્યરાત્રિએ. માના મગા નક્ષત્ર, અમૃત ચોગડીઓ અને સિંહ રાશિ એ દાદા માતંગ દેવ. પછી શંભુ સચરાચર એ દાદા સ્વર્ગવાસી થયા. વિક્રમ સંવત 1103 શાકી 979. આયુષ્ય દાદાની અતિ પૂજ્ય ધણી માતંગ દેવની 160 વર્ષ. વૈશાખ મહિનો અને આખા ત્રીજ સોમવારે સવારે, આજે પણ સોમવાર છે, એ મેં જે હમણાં આજે રાખ્યું છે વિડીયો, આખા ત્રીજ અને હોળી ધૂળેટી શું કામ ના મનાવી એની વાત. તો અથશ્રી હવે લુણંગ દેવની અવતાર તિથિ, હવે જન્મ તિથિ ખોટું છે લખેલું, અવતાર તિથિ. વિક્રમ સંવત 1024 અને રાકે 890, ચૈત્ર સુદ ચોથ, સોમવારે, ભરણી નક્ષત્ર, સવારે શુભ ચોગડીએ. એ લુણંગ દેવનું અવતાર. જ્યોત કર્મ સ્વર્ગવાસી થયા દાદા વિક્રમ સંવત 1164. એ દાદા ની આયુષ્ય હતી 140 વર્ષ. આહા. જેઠ મહિનો, શુક્લ પક્ષ, તિથિ ચોથ, શનિવારે અને સવારે શુભ ચોગડીએ એ દાદા ગમન થયા. એ સમાધિ. પછી અથશ્રી માતંગ દેવની જન્મતિથિની અવતરણ તિથિ. વિક્રમ સંવત 1110, રાશાકે 976, જેઠ મહિનો, શુક્લ પક્ષ, તિથિ ચોથ અને રવિવાર, સવારે લાભ ચોગડીએ. વિક્રમ સંવત 1240, રાશાકે 1106, આયુષ્ય દાદાની 130 વર્ષ હતી. માતંગ દેવ. માઘ માસ ફાગણ, ધૂળેટી પડવો, ગુરુવારે બપોરે લાભ ચોગડી દાદા ગમણ થયા. એટલે આપણે હવે જે 2-4 દિવસમાં હોળી ધૂળેટી આવે છે પર્વ, આપણે નહીં મનાવવાનું, કારણ કે દાદાની નિર્વાણ તિથિ એ આપણે નહીં મનાવવાનું. આપણા માટે રંગ ઉડાડવા ને મીઠાઈઓ ખાવી ને એ. અને અમેય દેવની જન્મ તિથિ, અવતાર તિથિ. વિક્રમ સંવત 1191, શાકે 1056, કાર્તક માસ, કૃષ્ણ પક્ષ, તિથિ 7 અને સોમવાર, 7મ સોમવાર. મગા નક્ષત્ર, અમૃત ચોગડીએ, રાશિ સિંહ રાશિ, મામય દેવ. અને વિક્રમ સંવત 1311 દાદા સ્વર્ગવાસી થયા. વિક્રમ સંવત જે આપણે હમણાં જોઈ ગયા. રાશાકે 1176, આયુષ્ય દાદાની 120 વર્ષ. માસ વૈશાખ, કૃષ્ણ પક્ષ, તિથિ ચોથ, શુક્રવારે, સવારે અમૃત ચોગડીએ દાદા દેવ થયા. એ આપણે હમણાં જોઈ ગયા. પછી તો અમારે બારમતી તીર્થનું પાઠની મહિમા, આ તે બધું ઘણું બધું છે એમાં. તો એ અમારા મેશ્રી મેઘવાળ સમાજ ઘણા ખરા બધા જાણે જ છે. અને એ બધી અમારી બારમતી તીર્થનો પાઠ, 36 દ્રોપ, બધા જે નિયમો હોય બધા આમાં લખેલા છે. પછી ચોથો તહેવારો, આ તે બધું જયંતીઓ કેમ ઉજવી, ક્યારે, એ બધું લખેલું છે આમાં. એ બધું હવે આપ માતંગ પુરાણમાં વાંચી લેજો. અને એ તો આમાં તો આમ તો માતંગ પુરાણમાં જ્ઞાન કથનમાં બધું આવી જ ગયું છે. આ તો મુખ્ય દેવાની વાતો, પણ મુખ્ય
આપણા પૂજ્ય ધણી માતંગદેવ અવતારી 10મા અવતારની જે ગાથા હતી, કથન હતું, એ આપણે જોયું. આજે આ માતંગ પુરાણનું સંપૂર્ણ જ્ઞાન કથન મેં દાદાના આશીર્વાદથી, અમારા કુલગુરુ ધનજીરામ બાપુ, દામોદર દામજી બાપુ, અમારા સદગુરુ પૂજ્ય મોરારી બાપુ અને આપ સર્વે ભાઈઓ બહેનો સાંભળનારા પ્રેમીજનો મને આપ સાંભળ્યું પ્રેમથી, જિજ્ઞાસાથી, એના માટે ફરી હું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા પૂજ્ય માતંગદેવ, લુણંગદેવ, માતઈદેવ, મમ્મીદેવ, અંડારાની વંશાવલી અને અમારા ધર્મગુરુ, અમારા ગુરુઓ, ધર્મ ગુરુશ્રીના આશીર્વાદથી, અમારા સદગુરુ પૂજ્ય કુલગુરુ અમારા ધનજીરામ બાપુ, બ્રહ્મલીન દામોદર દામજી બાપુ, સર્વેના ચરણોમાં હું કોટી કોટી વંદન કરી અને આજના હું માતંગ પુરાણ જ્ઞાન કથનને વિરામની પૂર્ણ જાહેર કરું છું. અને હવે પછી દાડા આપણને તુષ્યમાન થશે, શક્તિ ભક્તિ આપશે તો મામય પુરાણ અથવા તો બીજા કોઈ શાસ્ત્રો જે બી સુઝાવશે મારી બુદ્ધિમાં આવશે એ મેં સંકલ્પ આપણે આ સત્સંગનું જ્ઞાન કથનનું એ આપણે ચીરો ચાલુ જ રાખવો છે. કારણ કે મારે બીજો આ જ એક કામ હવે રહી ગયું છે મારા વાતો. હા, વ્યવહાર ઘર પરિવારના એ તો થતા રહે, સમય કરતા રહેવું, કારણ કે એ નથી મૂકવું, સંસારમાં ભાગી નથી જવું. અમારા પૂજ્ય સદગુરુ મોરારી બાપુ કહે છે કે આ સંસારમાંથી ભાગી જવાની જરૂર નથી, જાગી જવાની જરૂર છે. ભાગવાની નહીં, જાગવાની જરૂર છે. તો આપણે હવે જાગી જઈએ અને સતત જાગતા રહીએ, જાગૃત રહીએ ને આ બધું આપણે પ્રાપ્ત કરતા રહીએ, જીવનમાં ઉતારતા રહીએ, આચરણમાં ઉતારીએ. એ જ મારી આજે અભ્યર્થના. એ સાથે હું આજે માતંગ પુરાણનું જ્ઞાન આજે હું અહીંયા પૂર્ણ કરું છું. એ સાથે હે મે ગ્વારા પાંચો ડાડો આયો આય, એ પાંચો દેવ આયો આય, જોગ પંચરાથ જીગાલ કેદ અજોગ મંડાણ જાલે ખાડી દોન ગેનાદો એ ગતા કે વિરાયન હે ઓ મારો સણાઈ દો આય મી ગોરો પાજો ડાડો આયો આય, પાજો દેવ આયો આય. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય, પૂજ્ય લુણંગ દેવ કી જય, પૂજ્ય માતઈ દેવ કી જય, પૂજ્ય મામઈ દેવ કી જય. સર્વ કથન સાંભળ્યું એ સર્વ ભક્તોની, પ્રેમીજનોની, જિજ્ઞાસુઓની પણ જય. હરિ આજ કે આનંદ કી જય. સદાય આપણે આનંદમાં રહીએ. હરિ ઓમ. શાંતિ શાંતિ શાંતિ. હે દાદા તું હરિ ઓમ. હરિ ઓમ.